ભાજપાના કોઈ પણ નેતા હોય, મોટા હોય કે નાના હોય, એને પદ અને માયક મળી જાય એટલે એ જનતાને અવૈજ્ઞાનિક તરીકાઓ અને નુસ્ખાઓ આપી અને ગેરમાર્ગે દોરે છે. એમાં સૌથી પહેલા નંબરે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવે. વિદ્યાર્થીઓને એને ઝપટમાં લીધા અને એમને સલાહ આપી કે તમે પરીક્ષા દેવા જાઓ ત્યારે તમારે અઘરા પ્રશ્નોનું પહેલાં સોલ્વ કરી લેવા. વિદ્યાર્થીઓ આજે પણ ટલે ચડ્યા છે કે અમને પ્રધાનમંત્રીએ કીધું છે, હજી રસ્તો મળતો નથી. વૈજ્ઞાનિકોને કહ્યું કે પાણીની તંગી અને પાણી બચાવવા માટે આપણે એક અલગ પ્રકારનો પ્રયોગ તમે કરો. હવામાંથી તમે પાણી ખેંચો અને પાણીની સમસ્યાનો નિકાલ કરો. વૈજ્ઞાનિકો હજી કામે લાગેલા છે, હજી એને કંઈ મળ પડતો નથી. વાયુસેનાના અધિકારીઓને કીધું કે આપણે યુદ્ધના સમયે જ્યારે વાદળવાળું વાતાવરણ હોય એવા સમયે જેટ પ્લેન જે જાય છે એ રડારમાં આવતું નથી. સાહેબે ક્યાંથી શોધી લાવે એ ખબર નથી, પણ વાયુસેનાના અધિકારીઓ આજે પણ ટલે ચડેલા છે. ગણિત શાસ્ત્રીઓ તો એમાં બાકી ક્યાંથી રહે? એને A+B² ફોર્મ્યુલા આપી અને એને વગેરે વગેરે કરી દીધું. ગણિત શાસ્ત્રીઓ આજે પણ ટલે ચડેલા છે કે પ્રધાનમંત્રીએ શું કીધું છે. ગટરમાંથી પાઇપલાઇન નાખો, એમાંથી ગેસ કાઢો, ચા બનાવો, કેટલી માથે મૂકો. આ ગટરમાંથી ગેસ કાઢવાની ફોર્મ્યુલા મોદી સાહેબની ઓન ફોર્મ્યુલા છે. હજી પણ આજની તારીખે લોકો હજી ધંધે લાગેલા છે, હજી એને ગેસ મળ્યો નથી. કોરોના મહામારી અને પ્રકોપ વચ્ચે આખા દેશને એવી અપીલ કરી કે કોરોનાને કંટ્રોલ કરવા માટે, કાબૂમાં લેવા માટે અવૈજ્ઞાનિક તરીકો દેશની સામે મૂક્યો કે તમારી ઘરની બહાર નીકળો, થાળીને તાળે થપથપાવો, દીવો 8 વાગે કરો, કોરોના ભાગી જશે. આ 21મી સદી છે અને 21મી સદીના દિવસોમાં જ્યારે દેશ કે દુનિયા પસાર થતી હોય ત્યારે અવૈજ્ઞાનિક નુસ્ખાઓ આપી અને જનતાને ગેરમાર્ગે દોરવાનો ધંધો આ દેશના શિરમોર નેતાઓ, ભાજપાના અને સત્તાધીશ લોકો કરે છે અને દેશ એની કડવી નોંધ લઈ રહ્યો છે. એમાં આ તો મોટા નેતાની મેં વાત કરી, પણ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એ કે એમ પાછળ ન રહી. અમારા નેતા આગળ દોડતા હોય ને આ વાતો કરતા હોય તો અમે થોડાક પીછે પાછળ રહી. એને પણ ગોંડલની અંદર ખેડૂતો વચ્ચે એક વાત કરતી હતી, ખેતીવાડીને લગતા ખેડૂતોને આહવાન કર્યું જીવામૃતને લઈ. પહેલા સાંભળી લો જીવામૃત. 1 લીટર જીવામૃત તમે એપીએમસી થી લઈ જાઓ અને 200 લીટર પાણીની અંદર જીવામૃત તમે નાખો, 1 એકરની અંદર તમારે કોઈ દવાનો છંટકાવ કરવાની જરૂર નથી. અલ્પેશભાઈને આપણે અભિનંદન આપીએ. ખેડૂત મિત્રો, આ હતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા. એમને એ ખબર નથી કે ખાતર કોને કહેવાય ને દવા કોને કહેવાય. જીવામૃતની જે વાત કરે છે એ જીવામૃત એક પ્રાકૃતિક ખેતી માટે ઉત્પાદક છે, એ ખાતરનો હિસ્સો છે. એક પાકની વૃદ્ધિ આપતું એક તત્વ છે. એ પાક સુરક્ષા ના કરી શકે અને દવા જે છે એ દવા ફોર્મમાં જે આપે છે એ પાકનું સંરક્ષણ કરવા માટે આપવું પડે છે કે જો પાક ઉપર કોઈ રોગ જીવાત આવે તો. પરંતુ આ રાજ્યના અન્નદાતાઓને ભાજપના પ્રદેશ પ્રમુખ છે એ ખોટા રસ્તે એ માર્ગદર્શન આપી રહ્યા છે અને ખેડૂતોને ટલે ચડાવે છે. જેવી રીતે ભારતીય જનતા પાર્ટીના શિરમોર નેતા મેં વાત કરી એમ અવૈજ્ઞાનિક તરીકેથી આ દેશના લોકોને ગેરમાર્ગે દોરે છે. આ ભાજપાના નેતાઓને અપખે પડી ગયેલું છે. તમામ લોકોને ગેરમાર્ગે દોરવા તમને મળે છે શું? એમાં વાસ્તવિકતાના દર્શન કરાવો અને અભ્યાસ કરીને બેસો અને વાત મૂકો વચ્ચે. માન્ય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખને મારી આ વિનંતી છે. આભાર.